ખાસ તો આપણા જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અત્યારે શિક્ષણની અંદર ખૂબ જ મોટું આમૂલ પરિવર્તન આવેલું છે. 100% નામાંકન વિદ્યાર્થીઓનું થયું છે. આ જ વર્ષે ઐતિહાસિક એડમિશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ થયું છે. એક ખૂબ જ ઉમદા અને મહત્વનો નિર્ણય કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વિસ્તાર ભળી ગયેલો હતો તે વિસ્તારની અંદરની જે શાળાઓ છે તે શાળાઓને પણ કોર્પોરેશનની અંદર ભેળવવાનો અને સ્કૂલ બોર્ડ હસ્તક તેને એનું હસ્તાંતરિત કરવાનો એક ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બદલ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઘણા વખતથી આ વિષય ચાલુ હતો. હમણાં જ અમારી સંકલનની મિટિંગ પણ થઈ. એ સંકલનની મિટિંગમાં પણ મેયરશ્રી અને સૌની અધ્યક્ષતામાં જે કે બી સૂચન કરવામાં આવ્યું હતું તેમાં પણ આ કામ લેવામાં આવ્યું હતું અને તેનો ત્વરિત અમલ રાજ્ય સરકારમાંથી થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની 6 પ્રાથમિક શાળા, ગુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, BL મહેતા કઠવાડા મેજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા અને હુડકો પ્રાથમિક શાળા, આ 6 શાળા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક હતી. તે હવે 9 ફેબ્રુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક તેને હસ્તાંતરિત કરવામાં આવી છે. અને ગાંધીનગર જિલ્લા પંચાયતની 3 પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનગર પ્રાથમિક શાળા, એમ કુલ 9 જેટલી પ્રાથમિક શાળાઓને આપણા અમદાવાદ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ હસ્તાંતરિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે સ્કૂલ બોર્ડ અંતર્ગત જે કંઈ બી પ્રવૃત્તિઓ થતી હોય છે, જે પ્રકારની વ્યવસ્થાઓ, ટેકનોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુવિધાયુક્ત શિક્ષણ અને તેની સાથે બીજી જે કંઈ બી ફેસિલિટી આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓને તે પણ આગામી સમયમાં આપવામાં આવનાર છે. આ ખૂબ જ મોટો ઐતિહાસિક નિર્ણય છે. તેના માટે આપણા કોર્પોરેશનના મેયરશ્રી, તેમના પદાધિકારીશ્રીઓ, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.